પોણા 5 ઇંચ વરસાદથી બારડોલી પાણી થઈ ગયું। મીંઢોળા નદીના પાણી અનેક વિસ્તારોમાં ઘૂસી ગયા। કોટના ખાડા વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। કોટ વિસ્તારના 60 જેટલા ઘરોમાં પાણી ભરાઈ ગયા અને અનેક લોકોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે। પશુધન, ઘાસચારો, ઘરવખરી પાણીમાં જળમગ્ન થઈ ગયા। તાપીમાં ભારે વરસાદથી મીંઢોળા નદી બે કાંઠે થઈ છે। સુરત જિલ્લામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેને લઈને નદીઓમાં ભારે પાણીની આવક થઈ છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સામે જે બારડોલી નગરના વિસ્તારમાંથી પસાર થતી મીંઢોળા નદી છે। ઉપરવાસ એટલે કે તાપી જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈને જે મીંઢોળા નદીમાં સીધું પાણી આવે છે અને મીંઢોળા નદી અહીં બારડોલી વિસ્તારના કોટ ના ખારા વિસ્તાર નજીકથી પસાર થઈ છે અને આ કોટના ખારાનો વિસ્તાર છે જેમાં આ 50 થી 70 જેટલા પરિવારો રહે છે અને હાલ આ મીંઢોળા નદીના પાણી છે તે અહીં ફરી વળ્યા છે અને તેને લઈને આ વિસ્તાર છે તે જળમગ્ન થઈ ચૂક્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અડધો ફૂટ ઉપર જે પાણી છે એટલે કે અડધા કમર સુધીના પાણીમાં છે તે ઘરો ડૂબી ચૂક્યા છે। પશુધન હોય, ઘાસચારો હોય, તમામ જે છે પલળી ચૂક્યો છે, પાણીમાં તરબોળ થઈ ચૂક્યો છે। સાવચેતીના ભાગરૂપે લોકોએ સ્વૈચ્છિક સ્થળાંતર પણ કરી લીધું છે, પરંતુ દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તેને લઈને લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવા માટે મજબૂર બને છે। દ્રશ્યો જોઈ શકાય છે કે પશુ બાંધવાનો કોઠાર હોય કે પછી રહેણાંક વિસ્તાર હોય, તમામ વિસ્તાર છે તે જળમગ્ન થઈ ચૂક્યો છે અને લોકો છે તે હાલ અહીંથી સ્થળ છોડવા માટે અને સ્થળાંતર થવા માટે મજબૂર થઈ ચૂક્યા છે। અત્યારે હાલ બારડોલી નગરમાં દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને તેને લઈને અહીં જે વસતા લોકો છે તે દર વર્ષે આ જ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવા માટે મજબૂર થાય છે। ત્યારે હાલ જે રીતે ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હાલ મીંઢોળા નદીનું જળસ્તર વધી રહ્યું છે તેને લઈને અહીં વસતા જે નદી કિનારે વસતા લોકો છે તે હાલ ચિંતામાં જોવા મળી રહ્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, બારડોલી, સુરત।